વેલકમ બેક. સમાચાર ભાવનગરથી, જ્યાં નવાપરામાંથી મળી છે નકલી ચલણી નોટો. રોયલ કોમ્પ્લેક્સમાંથી પાર્કિંગ એરિયામાંથી શંકાસ્પદ નોટો મળી આવી છે. તો કચરામાં ફેંકી દેવાયેલ 500 રૂપિયાની શંકાસ્પદ આ ચલણી નોટો મળી આવી છે. એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચીને નોટોને કબજે કરી છે. પોલીસે શંકાસ્પદ નકલી નોટ અંગે વધુ તપાસ હાથ ધરી. તો ગઈકાલે મુંબઈમાંથી ભાવનગરના યુવક પાસેથી મળી હતી નકલી ચલણી નોટો અને મુંબઈ પોલીસે 51.76 લાખની 500ની નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. બંને જગ્યાએ મળેલ નોટના કનેક્શન અંગે હવે તપાસ કરવામાં આવશે. સંવાદદાતા અજીત ગઢવી ફોન લાઈન પર છે. અજીત, જે પ્રમાણે નકલી નોટો મળી આવી છે, કેટલી નકલી નોટ મળી છે અને મુંબઈનું કનેક્શન શું છે? જી, ભાવનગરની અંદર એસઓજી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના બહાર આવી છે. ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સ છે તેના બેઝમેન્ટની અંદરથી 70 થી વધારે 500ની નોટો મળી આવી છે. ચલણી નોટો છે જે શંકાસ્પદ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ગંભીરતા સાથે એટલા માટે તપાસ કરી રહી છે કારણ કે ગઈકાલે મુંબઈની અંદર કાશીમીરા નામનો એક વિસ્તાર છે. વિસ્તારમાંથી આર્યન જાંબુચા નામના એક શખ્સ પાસેથી હાલમાં ચૂંટણી હોવાને લીધે, આચારસંહિતા હોવાને લીધે સતત તપાસ પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ છે. ત્યારે આ આર્યન જાંબુચા નામના શખ્સ પાસેથી 51,74,000ની 500ની ચલણી નોટો મળી આવેલ છે. અને આ શખ્સ છે, વ્યક્તિ છે, યુવાન, 19 વર્ષની ઉંમર છે, તે ભાવનગરનો વતની છે ને આ નોટ જે છે તે ભાવનગરમાં છપાઈ હોવાની શક્યતાઓ રહેલી છે. જેને લઈને આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને ભાવનગર પોલીસ અત્યારે એલર્ટ થઈ છે. એસઓજી પોલીસ દ્વારા સતત અત્યારે તપાસ શરૂ છે કે આ નોટ છે તે કેવી રીતે છપાણી, ક્યાં છપાણી, અને ખાસ કરીને રોયલ કોમ્પ્લેક્સ જે છે ત્યાં મોટા ભાગનું ભાવનગર શહેરનું મોટા ભાગનું પ્રિન્ટિંગ કામ ત્યાં થાય છે. એટલે ખૂબ જ જે પ્રેસ પ્રિન્ટિંગ હોય છે, જે છાપકામ થતું હોય છે, તે ઘણી બધી દુકાનો અને ઓફિસો આવેલી છે. જેને લઈને ભાવનગર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આ નોટ છપાની કઈ જગ્યાએ, અહીંયા કોણ ફેંકી ગયું, શા માટે ફેંકી ગયું, અને આનું કનેક્શન મુંબઈનો જે યુવાન પકડાનો છે તેની સાથે છે કે નહીં, અને તપાસ શરૂ છે. હજી હાલમાં પ્રાથમિક તપાસમાં કંઈ ખુલવા પામેલ નથી, પરંતુ શક્યતાઓ રહેલી છે કે આજે મુંબઈની અંદર જે 51 લાખથી વધારે રકમની જે શંકાસ્પદ ચલણી નોટો પકડાણી, તેનો છેડો ભાવનગરમાં પણ નીકળે. ને આ શક્યતાઓ એવી પણ રહેલી છે કે ભાવનગરની અંદર જ આ તમામ પ્રકારની નોટો, જે ચલણી શંકાસ્પદ નોટો છે તે છપાણી હોય, 500ના દરની નોટો છે. અને અત્યારે પોલીસ ગંભીરતા સાથે તપાસ કરી રહી છે. બિલકુલ અજીત, સમગ્ર માહિતી બદલ આભાર.